વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન ધોરણ 10 પેલું ચેપ્ટર રાસાયણિક પ્રક્રિયાઓ આપણે રિવિઝન કરી હતી. આ ઉતારેલું તે તમારે ઉતારવાની જરૂર નથી, ફરીથી કહું છું. એમાં આપણે છેલ્લા વિડીયોમાં આપણે જોયું સંયોગીકરણ અને વિઘટન પ્રક્રિયા. ત્રીજી પ્રક્રિયા વિસ્થાપન. વિસ્થાપન પ્રક્રિયા જોતા પહેલા આપણે સક્રિય ધાતુ વધુ સક્રિય ઓછી સક્રિય ધાતુ પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, एल्यूमिनियम, जिंक, हाइड्रोजन, कॉपर, पारो, सिल्वर અને સોનું. સૌથી વધુ સક્રિય પોટેશિયમ કે સોડિયમ Na, કેલ્શિયમ Ca, મેગ્નેશિયમ Mg, એલ્યુમિનિયમ Al, ઝિંક Zn, હાઇડ્રોજન H, કોપર Cu, પારો Hg, મર્ક્યુરી सिल्वर Ag and A. सूत्र O Sa K Ne L G. आपको पोटेशियम, सोडियम, कैल्शियम, मैग्नीशियम, एल्यूमिनियम, जिंक, हाइड्रोजन, कॉपर, पारो, सिल्वर અને સોનું. આ વધુ સક્રિય, આનાથી આ ઓછી, આનાથી આ ઓછી, આનાથી આ ઓછી સક્રિય ધાતુ. હવે વિસ્થાપન પ્રક્રિયા. વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને ખસેડી અને એનું સ્થાન લે, તેને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. વધુ સક્રિય ધાતુ અથવા તત્વ અથવા પદાર્થ ઓછે સક્રિય ધાતુને ખસેડી પોતે તેનું સ્થાન લે, તેને વિસ્થાપન પ્રક્રિયા કરે. વધુ સક્રિય, ધારો કે પોટેશિયમ હોય તો સોડિયમ ને ખસેડી અને એની જગ્યાએ જોડાઈ દે તો એ વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. આપણે ઉદાહરણ તરીકે લઈએ કે ઝિંક ધાતુ Zn સોલિડ ની કોપર સલ્ફેટ CuSO4 aqu સાથે પ્રક્રિયા કરીએ તો ઝિંક છે એ કોપર કરતા વધુ સક્રિય છે. તો ઝિંક એ કોપર ને ખસેડશે, એનું સ્થાન લેશે, એટલે ઝિંક અહીંયા જોડાય એટલે ZnSO4 aqu પ્લસ C અને કોપર ધાતુ છૂટી પડી. આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. આવા બીજા ઉદાહરણ પણ આપણે લઈ શકીએ. આર્યન ધાતુ પણ લઈ શકાય. અહીં મૂકવું હોય તો આર્યન મૂકી શકાય. Fe solid plus CuSO4 aqu પ્રક્રિયા. Fe સક્રિય છે કોપર કરતા એટલે FeSO4 aqu પ્લસ Cu solid. तो થોડીક આપણે લીધી, આવી કેટલી ધાતુ છે તો Fe છે કોપર કરતા વધુ સક્રિય હોવાથી
એ કોપરનું વિસ્થાપન કરે, આ કોપર દૂર કરશે, ત્યાં Fe જોડાઈ જાય એટલે વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. એના ઉપરથી આપણે ત્રીજી દ્વિવિસ્થાપન પ્રક્રિયા. આ બંને એકબીજાનું વિસ્થાપન કરે, જેમાં બંને ધાતુ તત્વો એકબીજાનું વિસ્થાપન કરે તેને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. આનું ઉદાહરણ લઈએ. બેરિયમ ક્લોરાઇડ BaCl2 સોલિડ aqueous. Na2SO4 સોડિયમ સલ્ફેટ aqueous. અહીંયા આ બેરિયમ છે એ સોડિયમનું વિસ્થાપન કરે અને સોડિયમ છે Ba નું વિસ્થાપન કરે. સોડિયમ આને જોડાઈ જશે અને બેરિયમ આને જોડાઈ જશે એટલે મળશે તમને NaCl aqueous પ્લસ BaSO4 એ સંયોજકતા મુજબ સૂત્ર બને. અહીંયા ક્લોરીન 2 છે એટલે અહીં 2 મૂકવા પડે, સોડિયમ 2 છે, BaSO4. આવી પ્રક્રિયા એકબીજાનું વિસ્થાપન કરતા હોય. બે ધાતુઓ, એક ધાતુ પહેલાની બીજી ધાતુ પેલી ધાતુનું વિસ્થાપન કરે એ દ્વિવિસ્થાપન. જેમાં એક જ જો વિસ્થાપન થતું હોય એને ખાલી વિસ્થાપન પ્રક્રિયા કહે છે. હવે આપણે ઓક્સિડેશન અને રિડક્શન, આ વિસ્થાપન પ્રક્રિયા આપણે દ્વિવિસ્થાપન, પછી આપણે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા. ચોથી પ્રક્રિયા ત્રીજી દ્વિવિસ્થાપન. ઓક્સિડેશન. ઓક્સિડેશન પ્રક્રિયા એટલે શું? કે જેમાં ઓક્સિજન ઉમેરાતો હોય અથવા હાઇડ્રોજન દૂર થતો હોય અથવા ઇલેક્ટ્રોન દૂર થતો હોય તેને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. ઓક્સિજન ઉમેરાતો હોય, બધું આરે ન થવું જોઈએ, કોઈ પણ એક ત્રણ માટે ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય અથવા ઇલેક્ટ્રોન દૂર થાય. જે પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય અથવા ઇલેક્ટ્રોન દૂર થાય તે પ્રક્રિયાને ઓક્સિડેશન કહે છે. ઉદાહરણ લઈએ આપણે. C સોલિડ પ્લસ O2 ગેસિયસ, આમાં ઓક્સિજન ઉમેરાણો એટલે શું મળ્યું? CO2 ગેસિયસ. કોલસાનું દહન. C એટલે કાર્બન, કાર્બન એટલે કોલસાનું દહન કરો ઓક્સિજનની હાજરીમાં, આ ગરમી, તો કાર્બન ડાયોક્સાઇડ વડે ઓક્સિજન ઉમેરાણો તો એનું ઓક્સિડેશન થયું. H2 ગેસિયસ પ્લસ O2 ગેસિયસ પ્રક્રિયા. H2O લિક્વિડ, અહીં હાઇડ્રોજનમાં હું ઉમેરાણું? ઓક્સિજન ઉમેરાણું, અને ઓક્સિજન ઉમેરાય તો પણ એ ઓક્સિડેશન થયું કહેવાય. Zn સોલિડ પ્લસ H2SO4 aqueous, અહીંયા ઝિંક અહીંયા જોડાય, હાઇડ્રોજન દૂર થાય એટલે મળશે ZnSO4 aqueous
પ્લસ H2 ગેસિયસ. હાઇડ્રોજન દૂર ગયો તો પણ ઓક્સિડેશન થયું. ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય અથવા ઇલેક્ટ્રોન દૂર થાય. ધારો કે સોડિયમ છે એ એક ઇલેક્ટ્રોન ગુમાવે, Na પ્લસ બને અને એક ઇલેક્ટ્રોન દૂર કરે તો સોડિયમ નું ઓક્સિડેશન થયું. ધારો કે અહીં ZnO ઝિંક પ્લસ O2 ગેસિયસ, ઝિંક ધાતુની આપણે પ્રક્રિયા કરી તો તમને મળ્યો ZnO ઝિંક ઓક્સાઇડ. અહીં બે મૂકી દીધું, બે મૂકી દીધું, સંતુલિત થઈ ગયું. આ ઓક્સિજન ઉમેરાનો એટલે આ પણ કેવી કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. ઓક્સિજન ઉમેરાય, હાઇડ્રોજન દૂર થાય અથવા ઇલેક્ટ્રોન દૂર થાય. ઓક્સિજન ઉમેરાનો, અહીં હાઇડ્રોજન દૂર થયો, અહીં ઇલેક્ટ્રોન દૂર થયો, અહીં ઓક્સિજન ઉમેરાનો. આ બધી પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. હવે આપણે એનાથી પછી પાંચમી રિડક્શન પ્રક્રિયા. જે રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાય અથવા ઓક્સિજન દૂર થાય અથવા ઇલેક્ટ્રોન ઉમેરાય અથવા મેળવે તેને રિડક્શન પ્રક્રિયા કહેવાય. હાઇડ્રોજન ઉમેરાય, એનાથી ઉલટું દૂર થતું, આમાં ઉમેરાય. ઓક્સિજન ઉમેરાતો, આમાં ઓક્સિજન દૂર થાય અથવા ઇલેક્ટ્રોન ઉમેરાતો દૂર થતો તો આમાં ઉમેરાય એટલે મેળવે, એને રિડક્શન પ્રક્રિયા કહેવાય. H2 ગેસિયસ પ્લસ O2 ગેસિયસ, હાઇડ્રોજન ઓક્સિજન સાથે ઉમેરાણો એટલે મેળવ્યો આપણે H2O લિક્વિડ. આમાં હાઇડ્રોજન ઉમેરાણો એટલે આ પણ એ કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા, રિડક્શન પ્રક્રિયા કહેવાય. ZnO સોલિડ, આની પ્રક્રિયા આપણે કરી તો તમને ઝિંક સોલિડ પ્લસ O2 ગેસિયસ. ઝિંક ઓક્સાઇડ માંથી ઓક્સિજન દૂર થયો, ઓક્સિજન દૂર થયો એટલે પાછું રિડક્શન. ઓક્સિજન દૂર થયું તો આ ઓક્સિજન દૂર થયો એટલે અહીં શું થયું? રિડક્શન. કેનું રિડક્શન થયું? ZnO નું રિડક્શન થયું. અહીં ઓક્સિડેશન કેનું થયું? અહીં રિડક્શન કેનું થયું? O2. અહીંયા ઝિંક ઓક્સાઇડ નું રિડક્શન થયું, એમાંથી ઓક્સિજન દૂર થયું. આ પ્રશ્ન 2020 માં પૂછાણો. ZnO પ્રક્રિયા Zn સોલિડ પ્લસ O2 રિડક્શન કરતા પદાર્થ કયો છે? કોનું રિડક્શન થયું? ZnO નું. ઝિંક નું રિડક્શન થયું, એમાંથી ઓક્સિજન દૂર થયું. એટલે આ જ રીતે Cl2 ગેસિયસ પ્લસ 2 ઇલેક્ટ્રોન તો Cl ઋણાયન એક. અહીંયા ક્લોરીન નો બે પરમાણુ એટલે 2 ઇલેક્ટ્રોન ઉમેરાણો અને ક્લોરીન ઋણાયન મળ્યું. આ ઇલેક્ટ્રોન શું કર્યું? એની મેળવ્યું. ઇલેક્ટ્રોન મેળવ્યું અને ઇલેક્ટ્રોન મેળવે અથવા ઉમેરાય તો એને કહેવાય રિડક્શન પ્રક્રિયા. હવે આ બેની સંયુક્ત પ્રક્રિયા ઓક્સિડેશન અને રિડક્શન બંને સાથે થતી હોય તો એને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. આપણે આ લીધું, આ ઉદાહરણ લઈ શકાય. H2 ગેસિયસ પ્લસ O2 ગેસિયસ પ્રક્રિયા
H2O લિક્વિડ. આમાં હાઇડ્રોજન ઉમેરાનો, નાઇટ્રોજન ઉમેરા એટલે રિડક્શન. ઓક્સિજન આમાં ઉમેરાનો તો ઓક્સિડેશન. બે થાય, ઓક્સિડેશન અને રિડક્શન. તો એને કહેવાય રેડોક્સ પ્રક્રિયા. બે પ્રક્રિયા થતી હોય તો એવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે. પછી આપણે મુદ્દો એક છે ખોરાપણું. ખોરાપણું એટલે શું? સામાન્ય રીતે તમે અત્યારે ચોમાસાની અંદર તમારા ઘરની અંદર રહેલા અથાણામાં તેલ ઉપરથી નીકળી જાય એટલે ખોરું થઈ જાય. તેલમાં તળેલી વસ્તુ હોય, તળેલી, એમાં અમુક સમય બાદ એ વસ્તુ ખોરી લાગે, ખોરાપણું. તો સીધો વાત થઈ કે તેલ ચરબી દૂર કરવી, ખાદ્ય પદાર્થમાંથી તેલનું ઓક્સિડેશન થવું, દૂર થવું. ખાદ્ય પદાર્થમાંથી તેલનું અથવા ચરબીનું ઓક્સિડેશન થવું એટલે ખોરાપણું કહેવાય. ખાદ્ય પદાર્થમાંથી તેલનું ઓક્સિડેશન, આ એક શબ્દ બરાબર. તેલ, ચરબી નું ઓક્સિડેશન થાય એટલે એ ખોરાપણું, એટલે કે એનો સ્વાદ છે એ બદલાઈ જાય છે. એના ગુણધર્મ, ભૌતિક ગુણધર્મ બદલાય છે. સ્વાદમાં ખોરો લાગે છે, સ્વાદમાં પરિવર્તન આવે છે, જેને ખોરાપણું કહે છે. તો આપણું પ્રથમ ચેપ્ટર ની અંદર આટલું છે, પણ આમાંથી આ બધી પ્રક્રિયાઓના બધે ઉદાહરણ બરાબર આવડવા જોઈએ. સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન, દ્વિવિસ્થાપન, ઓક્સિડેશન, રિડક્શન એટલે બેની સંયુક્ત રેડોક્સ પ્રક્રિયા. ફરીથી આપો કઈ કોને શું કહેવાય? એટલે સંયોગીકરણ, બે કે બે કરતા વધારે પદાર્થો મિશ્ર થાય અને એક પડે એટલે સંયોગીકરણ. વિઘટન એનાથી ઉલટી, એક પદાર્થમાંથી બે કે વધુ પદાર્થ બને તો એને વિઘટન કહેવાય, એ ટુકડા થાય. વિસ્થાપન, વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુનું દૂર કરે અને પોતે એનું સ્થાન લે તો એનું વિસ્થાપન. દ્વિવિસ્થાપન, બે પદાર્થો એકબીજાને દૂર કરે, એકબીજાનું વિસ્થાપન, સ્થાનફેર કરે, એકબીજાને દૂર કરે તો એનું દ્વિવિસ્થાપન કહેવાય. ઓક્સિડેશન, કે જેમાં ઓક્સિજન ઉમેરાય, હાઇડ્રોજન દૂર થાય અથવા ઇલેક્ટ્રોન દૂર થાય તો એ ઓક્સિડેશન. રિડક્શન, કે જેમાં હાઇડ્રોજન ઉમેરાય, ઓક્સિજન દૂર થાય અને ઇલેક્ટ્રોન પણ ઉમેરાય તો એને રિડક્શન પ્રક્રિયા. તો એ લેવાનું કઈ પ્રક્રિયા, અને આ બે સાથે થતી હોય ઓક્સિડેશન અને રિડક્શન તો એને રેડોક્સ પ્રક્રિયા કહે છે. આ પહેલું ચેપ્ટર આપણું રિવિઝન થઈ ગયું. આ પ્રક્રિયાના બબે ઉદાહરણ કમ્પ્લીટ બધાને કરેલા હોય છે. આમાંથી એક પ્રશ્ન 100% પૂછે.